78માં સ્વાતંત્ર્ય દિન પર્વ નિમિત્તે આજના આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ કાર્યાલયના મુખ્ય અતિથિગણ તરીકે જવેલ વસેરા મેડમના અધ્યક્ષસ્થાને જે આજે ધ્વજવંદનનો કાર્યક્રમ થઈ રહ્યો છે, ત્યારે આજના આ પ્રસંગે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ સમિતિ વતી દેશના 140 કરોડ દેશવાસીઓને અમે શુભકામના પાઠવીએ છીએ। સાથે સાથે જે વર્ષોની બેડીઓમાં જકડાયેલો દેશ હતો, દેશો પર જે વિદેશીઓના આક્રમણો થયા, અંગ્રેજો 200 વર્ષ શાસન કર્યું અને આ અંગ્રેજો સામે જેમણે સ્વતંત્રતાની લડાઈઓ લડી, એ 1857નો વિપ્લવ હોય, હિન્દ છોડો આંદોલન હોય, અસહકારની ચળવળ હોય, તમામ ચળવળો બાદ ઘણા આપણા ક્રાંતિકારીઓ શહીદ થઈ ગયા, શહીદી વહોરી લીધી અને આપણા દેશવાસીઓને જે આઝાદી આપી છે, ત્યારે આ આઝાદી આવનાર દિવસોમાં જળવાઈ રહી અને બધા જ લોકોને આજે ગર્વ છે। નાનામાં નાના ગામડાઓથી માંડીને શહેરોમાં આજે બધા હર્ષો ઉલ્લાસ સાથે આ પર્વ ઉજવી રહ્યા છે, ત્યારે આજે 140 કરોડ દેશવાસીઓને અમે શુભકામનાઓ આપીએ છીએ। સાથે સાથે મિત્રો, આઝાદીના 78 વર્ષ થઈ ગયા છે, છતાં પણ દેશમાં આજે જે માહોલ છે, એ માહોલના લીધે આજે તમે જોયું હશે, આજે દેશના જે શાસનકર્તાઓ છે, યેન કેન પ્રકારે જે શિક્ષણ ક્રાંતિ દિલ્હીમાં લાવનાર, જે મફત વીજળી હોય, દિલ્હીની જનતાના દિલોમાં વસનાર જેવા અરવિંદ કેજરીવાલજીને પણ આ શાસન પક્ષો દ્વારા ઈડી, સીબીઆઈ જેવી કેટલીક સંસ્થાઓનો ગેરઉપયોગ કરીને જે આજે જેલોના હવાલે કરવામાં આવ્યા છે, ત્યારે આજે મહત્ત્વના મુખ્યમંત્રી, ડેપ્યુટી મુખ્યમંત્રી સહિતના ઘણા નેતાઓ જેલમાં હતા। આજે ઈડીને, સીબીઆઈને ₹1 પણ એમાં મળ્યો નથી, છતાંય આજે એમની સામે આપણે સામનો કરી રહ્યા છીએ, ત્યારે આ દુઃખની વાત છે। આજે આપણે